તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળ્યો છે. તો માલપુર અને મેઘરજમાં કમોસમી વરસાદ થયો છે. તો મેઘરજના પહાડિયા રેલવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. ત્યારે કમોસમી વરસાદ લઈને ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ઘઉં અને બટાકાના પાકમાં પણ રોગ આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. તો જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયો છે. અરવલ્લીના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળ્યો. ત્યારે માલપુર અને મેઘરજ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. ત્યારે મેઘરજના પહાડિયા ઉપરાંતના વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાયા છે. જી અલ્પેશ, અરવલ્લીમાં ફરી એકવાર આ કમોસમી વરસાદ થયો છે, તેને લઈને શું કહેશો? સવારે અરવલ્લી મેઘરજ અને માલપુર પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે થોડા ઘણા અંશે દોડધામ મચી ગઈ હતી અને ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. કારણ કે આ વખતે ઘઉં અને બટાકાનું વાવેતર વિપુલ પ્રમાણમાં થયું છે, ત્યાં પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. આ બંને વિસ્તારની 80,000 હેક્ટર જમીનમાં ઘઉં અને ચોખાનું વાવેતર, ઘઉં અને બટાકાનું વાવેતર થયું છે. આ વાવેતરમાં રોગચાળો ફેલાય એવી શક્યતાઓ રહેલી છે. ત્યારે ખેડૂતો પર પડતા પર પાટું જેવી હાલત છે ને અત્યારે પણ હાલના સંજોગોમાં પણ શું કહેવાય કે વરસાદી વાતાવરણ છે અને વાદળછાયું વાતાવરણ રહેલું છે. જી ચોક્કસ. તો ખેતીને તો નુકસાન થશે જ, પણ આ સાથે વાતાવરણમાં પલટાને લઈને નાના બાળકો છે, વૃદ્ધો છે, તેમને કેવી અસર થઈ રહી છે? કહેવાય કે મોસમી બીમારીઓના પ્રમાણમાં પણ વધારો થશે. અત્યારે પણ હાલના તબક્કે શરદી, કફ અને તાવ જેવા દર્દીઓના પ્રમાણમાં વધારો નોંધાયેલો જ છે. એમ આના કારણે વધુ બીમારી વ્યક્તિઓ જોવા મળશે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ત્યારે મેઘરજ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર વાતાવરણના પલટાને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.